યસ મોરબી સેન્ટરમાં કઈ ડાઉટ? શેમાં? એસએલપી કાલ આપ્યું તું એમાં કયો ડાઉટ છે બોલો? ક્વેશ્ચન નંબર 4. ઓકે ક્વેશ્ચન બોલો. એક એક બોલો, એક એક બોલો. હા a cos x b cos 2x upon x એમાં લિમિટ x → 0 બધો જ f of 0 ના રાખો એ રીત. બરાબર છે. ઓકે આન્સર કરેક્શન છે કે આવતો નથી? આન્સર કરેક્શન છે. ઓકે જોઈ લઈએ. નીચેનું 0 તો ઉપરનું 0 થવું પડે. ઉપરનું 0 થવા માટે a - b 0 હોવું જરૂરી છે. ધેટ મીન્સ a અને b ઇક્વલ જ હોવા જોઈએ કન્ફર્મ. કેમ કે નીચેનું 0 તો ઉપર નામ લિમિટ અપ્લાય કરો તો a = b. પછી આ મોડાસા વાળાને શું કરે? જલ્દી બેસી જાવ ને ફટાફટ. લેક્ચર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો. હા એમ જે એક્ટિવિટી કર્યું ને લેક્ચર સ્ટાર્ટ થાય ને એની પહેલા કરી નાખવાની. જેવો લેક્ચર સ્ટાર્ટ થાય પછી તમારી એક્ટિવિટી બંધ થઈ જવી જોઈએ. ઓકે a = b. હવે a અને b ઇક્વલ કરી દો એટલે a cos x - a cos 2x over x². હવે ડિફરન્શિએશન કરો કેમ કે 0/0 ફોર્મ છે. નીચે થઈ જશે 2x, ઉપર થઈ જશે -a sin x અને અહીંયા થઈ જશે -2 પ્લસ 2a sin 2x ડિવાઇડેડ બાય 2x = 4. ઇન્ડિવિજ્યુઅલ આપી દો એટલે સ્ટાર્ટિંગની અંદર આવશે -a/2 અને નીચે આવશે ઓકે બાજુમાં આવશે 2a = 4. આની હેલ્પથી a મળશે. એ કેટલો મળે છે ફટાફટ મને આન્સર આપો. આઈ થિંક આનો વહીવટ થાય 3/2. 3/2a 2 ઉપર જશે. આઈ થિંક ઇટ ઇઝ 8/3. લેટ મી કન્ફર્મ. 8/3 ઇઝ કરેક્ટ. ઓકે ડન. તો એ આન્સર કરેક્શન કરો. a અને b ઇક્વલ છે અને ફાઇનલ આન્સર એનો છે 8/3. યસ જુનાગઢ સેન્ટર. ક્વેશ્ચન નંબર 8 માં ડાઉટ. 8 માં ડાઉટ છે. ક્વેશ્ચન આપો. 8 શું છે? 7th. ઓકે 7th આપો. f of x is equal to બોલવા માંડ less than 2 હોય ત્યારે a into mod of x square minus x minus a mod of x square minus x minus x square minus x minus 2 by 2 plus x square minus x sorry 2 plus x minus x square. આવું છે. હા x less than 2 માટે. x less than 2 માટે તો હું લખી નાખું ને લિમિટ x tends to 2 from left hand side. ઓકે આગળ. જ્યારે x equal to હોય ત્યારે b આવે આન્સર. ઓકે પછી x minus box of x by x minus 2 is continuous at 2. તો એ ને ડિફાઇન કરવા. થઈ ગયું. આ જ આવશે કન્ટિન્યુઅસ હશે તો આ જ થશે. ક્લિયર છે? ઓકે હવે ચેક કરીએ. x - 2 2 પ્લસ છે. 2 પ્લસ નો બોક્સ કેટલો થાય? 2 પ્લસ નો બોક્સ કેટલો થાય? કેમ આવું કરો છો? 2 પ્લસ હોય તો 2 પ્લસ નો બોક્સ 2 થાય. હેલો Yes.
ઓકે, તો x minus 2 તો આ કેન્સલ થઈ ગયું, તો even. So I got b equals to 1. That means limit x tends to 2 from left. A mod આના ફેક્ટર આપો જલ્દી ફટાફટ. x minus 2 x plus 1 x plus 1 નો મોડ ઓવર નીચે ઈ જ છે, હા, એને ફેક્ટર કરી નાખીએ ને, માઇનસ ઓફ x minus 2 x plus 1. કન્ફર્મ કરો તો. ઓકે 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 ડન. હવે વેવી કહું છું, અહીંયા આવશે -1, અહીંયા આવશે 2, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. હવે મને પૂછે છે 2 માઇનસ એટલે 2 થી લેસ. 2 થી લેસ માં મોડ્યુલસ ની અંદરનો આન્સર કેવો છે? માઇનસ. તો મોડ્યુલસ ઓપન વિથ માઇનસ સાઇન. મોડ્યુલસ ઓપન વિથ માઇનસ સાઇન. યસ. નો જ આવે ને, નો જ આવે ને. ઈ તને સમજાવવું જોવે. 2 થી લેસ નો મતલબ શું થાય? 1.9 1.999 1.99999 બહુ ઓછું. ઇટ ઇઝ ટેન્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ સાઈડ. એટલે ઓલમોસ્ટ 2 જેવું જ હશે. ખ્યાલ આવ્યો તને? -1 થી લેસ નો તો પ્રશ્ન જ નથી આવવાનો. તો આ માઇનસ થી ઓપન થશે, માઇનસ થી ઓપન થશે અને નીચેનું આખું કેન્સલ. સો યુ ગોટ a equals to again 1. So a equals to 1, b equals to 1. This is your answer. બોક્સ ઓફ x નો આન્સર x કેવી રીતે આવે? હા, આનો આન્સર કેટલો આવ્યો? પણ 2 minus 2 2 minus 2 કુડી નો જાય. હેલો, x minus 2 upon x minus 2 it is 1. એમાં કેમ તું 0/0 કરે છો? x minus 2 upon x minus 2 it is 1. So it is 1. હવે કન્ટિન્યુઅસ છે તો લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને ફંક્શન નો 3 નો આન્સર ઇક્વલ. Got it? Okay, done. Anybody? Any question? Question number 18. બોલો ક્વેશ્ચન. જલ્દી ફટાફટ. એમાં f of x ને એવું કેમ બોલો છો તમે? ક્વેશ્ચન સમજો. કન્ટિન્યુઅસ છે તો જે કામની વસ્તુ છે એ જ આપો મને. પરિવાર ઓકે, બોક્સ sin x plus cos x. હા, sin x plus cos x નો બોક્સ છે અને x આપ્યો છે 0 થી 2 પાઈ વચ્ચે. ઓકે, હવે તમારે સમજવાનું. સાંભળો બોર્ડ ઉપર. શું કહે છો? નંબર ઓફ ડિસકન્ટિન્યુટી. ઓકે, હવે યાદ રાખો, બોક્સની અંદર જ્યાં ઇન્ટીજર થાય ત્યાં ડિસકન્ટિન્યુટી જનરેટ થાય. આઈ રિપીટ, બોક્સની અંદર જ્યાં ઇન્ટીજર બને ત્યાં ડિસકન્ટિન્યુટી જનરેટ થાય. સમજીએ. sin x plus cos x. Can I write like this? આવું કહી શકું? મને કન્ફર્મ કરીને કહો કે આ જે હું યેલો કરું છું એને શું કહેવાય? એસ્પાયર. આને શું કહેવાય?
ઓકે, હવે મને કન્ફર્મ કરીને કયો આ આખો નંબર કેન આઈ રાઈટ -√2 થી √2 ની વચ્ચે લાઈ કરે? જો કે તો તમે અહીંથી કહી શકતા હતા √2 થી √2. હવે આની વચ્ચે ઇન્ટીજર કેટલા બનશે? ઇન્ટીજર કેટલા બનશે? -√2 થી √2 વચ્ચે કેટલા ઇન્ટીજર આવશે? 3 3 -1 0 and 1. મને નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ પૂછે છે. આ નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નથી, આ તો ખાલી મને ઇન્ટીજર આપે છે. આ ઇન્ટીજર માટે x કેટલા પોસિબલ છે 0 થી 2π ની અંદર, એ મારે કાઉન્ટ કરવાના છે. સમજો ખાસ, બોર્ડ ઉપર ધ્યાન રાખજો. મારે એવું સમજવું છે sin x + cos x -1 થશે એવા x કેટલા પોસિબલ છે? sin x + cos x 0 થશે એવા x કેટલા પોસિબલ છે? sin x + cos x 1 થાય એવા કેટલા x પોસિબલ છે? 1 by 1 કાઉન્ટ કરીએ. પેલો કેસ હું કન્સિડર કરું, sin x + cos x 1 થાય તો પોસિબલ વેલ્યુ કેટલી છે? હવે એની માટે જો થોડુંક લોજિક ચલાવશો તો આને મેં આ લખ્યું જ કહેવાય. હવે આ √2 નીચે લઈ જાઓ. હવે એ √2 ને કહેવાય sin π/4. હવે થોડુંક મગજ ચલાવજો. x + π/4 તો sin π/4 એ તો કહેવાશે જ તે. હવે એની અંદર પિરિયોડિક ફંક્શન ચાલશે. પિરિયોડિક ફંક્શન ધેટ મીન્સ કે કેન આઈ રાઇટ લાઈક ધીસ? હું શું કરું છું ખબર છે? sin x = sin y તો x ને nπ + -1/ny કહેવાય. આવું નોલેજ આઈ થિંક ટ્રિગોમાં તમારી પાસે આવ્યું તો હશે ક્યાંકથી. આ જ લોજિકનો યુઝ અહીંયા હું કરું છું. અને હવે મારે 1 by 1 x કાઉન્ટ કરવાના છે સચ ધેટ મને 1 મળે. આવી બધી પ્રોસેસમાં નથી જવું. ડાયરેક્ટલી મને અહીંયાથી ખબર પડે કે જો x ની વેલ્યુ હું 0 લઈ લઉં તો 1 આવશે, x ની વેલ્યુ π/2 લઈ લઉં તો 1 આવશે. એકવાર મેચ કરો. ક્લિયર છે? ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. સર યસ. સર 0 તો આપણે x લાઈ કરતો નથી 0 પાસે. મેં ક્યાં એવું કીધું કે આનો આન્સર હું ભણું છું? હું આનો આન્સર ફાઇન્ડ કરું છું. પહેલા જે આના આન્સર તો આપણે ફાઇન્ડ કરીએ, પછી એક આરે ક્રોસ વેરીફાઈ કરશું. પ્રોબ્લેમ શું આવે છે ખબર? તમે અહીંયાથી ક્રોસ વેરીફાઈ કર્યા કરો છો, 0 નથી લેવાનો એ પછી છેલ્લે જોઈ લેશું આવે છે કે નહીં. અત્યારે તો આને મેચ કરી તો જોઈએ આપણે. વાત તારી સાચી કે 0 આમાં ઇન્ક્લુડ નથી. હા બસ, તો હું આને નહીં લઉં. ડન. ક્લિયર છે? ઓકે. સેકન્ડ, sin x + cos x 2π આવે. 2π પાસે 1 થાય છે, આવે 2π આવશે. બરાબર છે, 2π આવશે. sin x + cos x -1 તો sin x + cos x -1 થશે ક્યારે ક્યારે? sin 0 ઓકે 3π/2 હા, પછી π, બીજું કઈ? ડન. ઓકે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ધેન આફ્ટર sin x + cos x 0. sin x + cos x 0 ત્યારે જ થાય જ્યારે sin પોઝિટિવ cos નેગેટિવ.
એનો મતલબ કે સેકન્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ, એક પોઝિટિવ એક નેગેટિવ, તો જ બેયનું એડિશન 0 થાય. અને ઈ પોસિબલ થશે 3π/4 અને નેક્સ્ટ આવશે આઈ થિંક 7π/4. આ ડાયરેક્ટ યાદ નો આવે તો લોજિક આ છે. ક્લિયર છે? નાઉ ટેલ મી ધ નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. અહીંયા ડિસકન્ટિન્યુઅસ, અહીંયા ડિસકન્ટિન્યુઅસ, અહીંયા ડિસકન્ટિન્યુઅસ, અહીંયા ડિસકન્ટિન્યુઅસ, અહીંયા ડિસકન્ટિન્યુઅસ, અહીંયા ડિસકન્ટિન્યુઅસ. ટોટલ 6. હજી કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? હેલો. સર 13 નંબર. 13 નંબર શું છે? એફ ઓફ એક્સ કેમ આપો છો? ક્વેશ્ચન આપો. બે ફંક્શન આપ્યા. ઓકે, સમજાઈ ગયું. હવે સાંભળો, એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ની ડિસકન્ટિન્યુટી પૂછે છે ને? કન્ટિન્યુટી પૂછે છે. કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી ડિસ્કસ કરવાનું હોય. ઓકે, એટલે ડિસ્કસ કરવાનું છે. એનો મતલબ એવો થઈ ગયો કે એફ ઓફ એક્સ જી ઓફ એક્સ. સમજો, હવે એફ ઓફ એક્સ જી ઓફ એક્સ, આમાં એક થિયરી આપણે કામ કરીએ, લખી જ નાખીએ. ઇક્વેશન પછી થશે. ઓકે, મારી પાસે એફ ઓફ એક્સ છે, જી ઓફ એક્સ છે, અહીંયા એડિશન છે, અહીંયા સબટ્રેક્શન છે, અહીંયા મલ્ટિપ્લિકેશન છે અને અહીંયા ડિવિઝન છે. હું એમ કહું છું આ કન્ટિન્યુઅસ, આ પણ કન્ટિન્યુઅસ. તો બે કન્ટિન્યુઅસ નું એડિશન એ કન્ટિન્યુઅસ થશે, સબટ્રેક્શન એ કન્ટિન્યુઅસ થશે, મલ્ટિપ્લિકેશન એ કન્ટિન્યુઅસ થશે અને ડિવિઝન એ કન્ટિન્યુઅસ થશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે, એક કન્ટિન્યુઅસ, એક ડિસકન્ટિન્યુઅસ, એક કન્ટિન્યુઅસ, એક ડિસકન્ટિન્યુઅસ નું એડિશન કેવું થાય? એક કન્ટિન્યુઅસ ફંક્શન હશે, એક ડિસકન્ટિન્યુઅસ ફંક્શન હશે, બેયનું એડિશન કેવું થાય? ડિસકન્ટિન્યુઅસ. પાક્કું? હા ફાઇનલ. બધું ડિસકન્ટિન્યુઅસ? કન્ફર્મ નહીં કરી? સર, બધું ન થાય. તો મલ્ટિપ્લિકેશન કેવું થાય? કોઈ પણ એક ફંક્શન કન્ટિન્યુઅસ છે, એક ડિસકન્ટિન્યુઅસ છે અને પર્ટિક્યુલર પોઈન્ટ પાસે તમારે કન્ટિન્યુટી ચેક કરવી છે, તો કેવું થશે? એ ડિસકન્ટિન્યુઅસ જ આવશે. હેલો. હવે બંને ડિસકન્ટિન્યુઅસ છે. બંને ડિસકન્ટિન્યુઅસ છે તો બેયનું એડિશન
f function is discontinuous at particular point, g function is also discontinuous at particular point, તો બંનેનું એડિશન કેવું થશે? ડિસકન્ટિન્યુઅસ. discontinuous. પાક્કું? એવું નહીં થાય, સમજીએ. કેમ કે બોક્સ એક્સ ડિસકન્ટિન્યુઅસ, ફ્રેક્શનલ પાર્ટ ડિસકન્ટિન્યુઅસ એટ ઇન્ટીજર, પણ બંનેનું એડિશન કન્ટિન્યુઅસ થશે. આ પર્ટિક્યુલર કેસ માટે કન્ટિન્યુઅસ થયું. આ ડિસકન્ટિન્યુઅસ એટ 0, આ કઈક અલગ થશે. ચેક કરો એકવાર. બે અલગ અલગ ડિસકન્ટિન્યુટી છે અને ઈ પાછું ડિસકન્ટિન્યુઅસ જ આવશે. એટલે કન્ટિન્યુઅસ આવશે, ડિસકન્ટિન્યુઅસ આવશે. મતલબ we cannot say anything. આવશે તે નહીં આવે, પણ એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ 100% ઈ પોઈન્ટ પાસે ડિસકન્ટિન્યુઅસ આવશે. હેલો, ક્લિયર છે? એક થોડુંક વ્યવસ્થિત આ ટેબલ બનાવો પેલા. એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ, તો આવું થશે. બંને કન્ટિન્યુઅસ તો બધું કન્ટિન્યુઅસ, બંને ડિસકન્ટિન્યુઅસ તો કાંઈ ન કહેવાય. કન્ટિન્યુઅસ થાય તે નહીં થાય. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. આમાં એક હું એડ કરું. આપણે એવું કીધું હતું કે એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ. સમજીએ એની અંદર કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસમાં ક્યારેક ક્યારેક સ્પેશિયલ કેસમાં પ્રોડક્ટ કન્ટિન્યુઅસ થઈ શકે. હું જે સ્ટેટમેન્ટ બોલું ની સાંભળજો, જોજો. f is continuous at x equals to a. G is discontinuous at x equals to a. ઓબ્વિયસ વસ્તુ છે કે f અને g નો પ્રોડક્ટ a પાસે ડિસકન્ટિન્યુઅસ થવો જોઈએ એકોર્ડિંગ ટુ પ્રીવિયસ ટેબલ. તો હું એવું જ લખું છું. f into g is, પણ હવે હું લખવા જાઉં છું કન્ટિન્યુઅસ. સાંભળજો, હું ઓલા ટેબલ ને આ સ્ટેટમેન્ટ થી થોડુંક અલગ જાઉં છું. then f into g is continuous at x equals to a. જોજો, ઓલા ટેબલ થી હું થોડોક અલગ જાઉં છું, સ્પેશિયલ કેસમાં જાઉં છું. આમાં f અને g નો પ્રોડક્ટ કન્ટિન્યુઅસ મેં કર્યો. એકચ્યુઅલમાં થવું તો ન જોવે ટેબલ વાઇઝ, કેમ કે ટેબલમાં મેં એવું જ સમજાયું, એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ, તો પ્રોડક્ટ પણ ડિસકન્ટિન્યુઅસ જ થવો જોઈએ. પણ આની અંદર એવું હું કહું છું કે એક કન્ટિન્યુઅસ છે એક ડિસકન્ટિન્યુઅસ છે, બંનેનો પ્રોડક્ટ કન્ટિન્યુઅસ છે. કન્ડિશન અપ્લાય હવે. અને હવે હું જે કન્ડિશન લખું છું કામનું, ઇફ limit x tends to a
f of x is 0. જે કન્ટિન્યુઅસ હોય ને એ 0 જ થવો જોઈએ. તો બંનેનો પ્રોડક્ટ કન્ટિન્યુઅસ થશે, અધરવાઇઝ નહીં થાય. આ સ્ટેટમેન્ટ એક્ઝામ્પલ થી સમજીએ. f of x હું લઈ લઉં x, g of x લઈ લઉં હું box x, અને બંનેનો પ્રોડક્ટ લઈ લઉં h of x. મને કન્ફર્મ કરીને કહો કે f is continuous at 0, g is continuous at discontinuous at 0. પાક્કું? આ કન્ટિન્યુઅસ છે, આ ડિસકન્ટિન્યુઅસ છે. હવે બંનેના પ્રોડક્ટ નું કામ કરવું છે મારે. સમજીએ. લિમિટ x tends to 0 from left hand side h of x. Limit h tends to 0 plus h of x and h of 0. h of 0 એટલે 0 into box 0 એટલે 0. અહીંયા સમજો. x into box x. મને કન્ફર્મ કરીને કહો કે 0 થી લેસ હોય એનો બોક્સ કેટલો હોય? 0 થી લેસ હોય એનો બોક્સ. Whose center? If x is 0 from left hand side, box x આપો. -1. Okay. Now apply the limit. You got 0. મેં અહીંયા h કેમ રાખ્યું? 0 આવે. x tends to 0. Okay. 0 plus નો બોક્સ 0. 0 એટલે 0. ત્રણે ત્રણના આન્સર ઇક્વલ આવ્યા. That's why this statement is true. હવે તમે એમાં ચેક કરો એ સ્ટેટમેન્ટ શું કામ ટ્રુ થયું? Because of આ જે રેડ કલર થી મેં બ્લુ કલર થી માર્ક કર્યું ને, આ સેટિસ્ફાઈ થાય છે એટલે. તો યાદ રાખો, એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ. જે કન્ટિન્યુઅસ છે એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે જ્યાં તમે લિમિટ ચેક કરો છો એની પાસે 0 થવું પડે તો બંનેનો પ્રોડક્ટ કન્ટિન્યુઅસ થાય. હવે તમે એમ સમજો કે એક કન્ટિન્યુઅસ છે મતલબ એક સારો માણસ છે, એક ડિસકન્ટિન્યુઅસ છે મતલબ ઈ ગાંડો માણસ છે, ગાંડા જેવો થોડોક. હવે તમે વિચારો કે ગાંડો અને સાજો બે ભેગા થાય તો શું થાય? મોટા ભાગે તો ગાંડો જ થાય. હલો, એક ગાંડો માણસ ને એક સારો માણસ, બંનેનું પ્રોડક્ટ એટલે બંને ભેગા થયા તો જનરલી રિઝલ્ટ ગાંડા જેવું જ આવે. તો મોસ્ટ પ્રોબેબલી તો આપણે ઈ જ કાઉન્ટ કર્યું. જુઓ, એક ગાંડો એક સાજો, એક હાજો એક ગાંડો, તો મોસ્ટ પ્રોબેબલી બધું ડિસકન્ટિન્યુઅસ. સ્પેશિયલ કેસમાં એવું બન્યું, હાજા માણસે એવું કીધું જો ભાઈ બહુ ગાંડા ન કાઢ, ગાંડામાં કાંઈ છે નહીં, હારો થઈ જા, હારા માણસમાં બહુ સારું છે, એવી એની પાસે સ્પેશિયલ એબિલિટી છે તો ગાંડો માણસ હાજો થઈ શકે. ક્યારે હાજો થઈ શકે? સ્પેશિયલ એબિલિટી હોય તો. હવે મારી સ્ટેટમેન્ટમાં ઈ જ સ્પેશિયલ એબિલિટી સાંભળજો. સારો માણસ ગાંડો માણસ બે ભેગા થાય, સારો થાય, સ્પેશિયલ એબિલિટી. સ્પેશિયલ એબિલિટી એટલે f of x 0 થવું જોવે.
પ્રોવાઇડેડ ધીસ સ્પેશિયલ એબિલિટી, હાજો માણસ ગાંડો માણસ બે એક સાથે હોય તો કમ્બાઇન રિઝલ્ટ સાજો માણસ થાય એવું મળે. પ્રોવાઇડેડ હાજો માણસ હારું હારું સમજાવે, સામે વાળાને કે જો ભાઈ ગાંડા કાઢમાં એમાં કાંઈ લેવાનું નથી, હારો થઈ જા એવું. બાકી જો હાજો માણસ ખાલી હાજો રે અને ગાંડાની હારે રે, લગભગ બે ગાંડા થાય. હલો, સમજાય છે ને? આ થોડુંક આમ તમને સમજાય એવું હું સમજાવું છું. ભાઈલ હાંજો ગાડો સમજ્યા, આમાં કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ યાદ રાખજો. ખાલી એક્ઝામ્પલ હું એવા પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવું છું તમને યાદ આવે. ક્લિયર છે? આ સ્પેશિયલ એબિલિટી યાદ આવવી જોવે. રાઈટ ડાઉન. બહુ કામની વસ્તુ હું જે ઉપર સ્ટેટમેન્ટ લખું છું ને એ તમને આપું છું. યાદ કરજો, આ જ સ્ટેટમેન્ટ જ્યારે આપણે ડિફરન્શિયેબિલિટી ચાલે ને ત્યારે હું પાછું આપીશ, ત્યારે હું તમને પાછું પૂછીશ કે યાદ કરો હાજો માણસ ગાંડો માણસ આવું બધું આપણે જોયું હતું, અને એની અંદર હું થોડુંક ચેન્જ કરીશ. આ જ સ્ટેટમેન્ટ હું ડિફરન્શિયેબિલિટી ચાલે ત્યારે ફરી વખત લખાવીશ. આવું જ તે. યસ, મોરબી સેન્ટરમાં કઈ ડાઉટ? SLP નો 10મો શું છે ક્વેશ્ચનમાં? યસ, 13 લખેલો બાકી છે. હવે થઈ જશે એમાં. તું જો મેં જે સ્ટેટમેન્ટ લખાયું ને એનાથી થઈ જશે. f of x g of x ની કન્ટિન્યુટી ચેક કરતું, જ્યાં નોન ડિફરન્શિયેબલ ડિસકન્ટિન્યુટી આવશે f અને g, એ પોઈન્ટ પાસે એડિશન અથવા સબટ્રેક્શન જે પૂછ્યું હોય એ ડિસકન્ટિન્યુઅસ આવશે. બાકીના બધા પોઈન્ટ પાસે કન્ટિન્યુઅસ આવશે. ક્લિયર છે? યસ, મોરબી સેન્ટરમાં. હા, કયો 13 વાળો? 13 વાળો આપો, થાય હું નહીં. f of x આપો. ચાલો, x minus 3 x minus b એટલે આમાં જ કન્ટિન્યુઅસ માં એમાં સાથે એક બોલો ને. પણ તો પેલા 13 બોલો. ચાલો, હા 13 બોલ. ચાલ, mod x plus 1 મોડ ની અંદર x plus 1 x less than or equals to 0 પાસે. ઓકે, હા, ઓકે, equal to નહીં સર. ઓકે. પછી હા, mod x plus 1 mod x plus 1 mod x plus 1 x greater than equal to 1 less than equal to 1 okay minus modulus of x minus 2 મોડ્યુલસ ની અંદર 2 કે અલગથી 2? અંદર x minus 2 ઓકે. x greater than 1 તો મને ડિસકન્ટિન્યુટી કન્ટિન્યુટી ચેક કરવાનું પૂછે છે. બરાબર છે? x plus g of x. ઓકે, f plus g પૂછે છે. સમજીએ.
હવે હું એફ ને પેલા છે ને થોડુંક વ્યવસ્થિત કરી નાખું અને જી ને થોડુંક વ્યવસ્થિત કરી નાખું. એડિશન સબટ્રેક્શનમાં તમારે સમજવાનું કે એફ ક્યાં કન્ટિન્યુઅસ છે, જી ક્યાં કન્ટિન્યુઅસ છે. જ્યાં સ્પ્લિટ થતું હોય ત્યાં ચાન્સ છે કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી જોઈએ. પહેલા તો મોડ્યુલસની અંદર જ્યાં છે -1 તો -1 થી વધારે ઓછામાં સ્પ્લિટ થશે. ઓકે, મોડ્યુલસની અંદર છે x+1 -1 તો -1 થી લેસ માટે મોડ્યુલસ માઇનસ થી ઓપન થશે. આઈ રિપીટ, મોડ્યુલસની અંદરની વેલ્યુ, ઇનર પાર્ટ ઓફ મોડ્યુલસ ઇઝ નેગેટિવ તો માઇનસ થી વેલ્યુ ઓપન થશે. ઇક્વલ્સ ટુ કરવું હોય તો કરી શકાય, નો પ્રોબ્લેમ. દેન આફ્ટર મોડ્યુલસની અંદરની વેલ્યુ વધારે, હવે 0 થી વધારે નથી લેવાનું એટલે -1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 તો મોડ્યુલસનો આન્સર પોઝિટિવ થી ઓપન થશે, મતલબ x+1 અને નીચેનામાં તો x ગ્રેટર ધેન 0 માં 0 જ છે, સોરી x છે. ઓકે, હવે f ક્યાં ક્યાં સ્પ્લિટ થાય છે? f સ્પ્લિટ થાય છે -1 પાસે અને 0 પાસે. f મને કહી દો 0 પાસે કેવું છે, 1 પાસે કેવું છે, સોરી -1 પાસે કેવું છે. એક મિનિટ, યસ, 0 પાસે કેવું છે? આ 0 ઉપાડીને આમાં મૂકી દો, 1 આ 0 ઉપાડીને આમાં મૂકી દો, 0 0 1 અલગ અલગ આન્સર આવ્યા, ડિસકન્ટિન્યુઅસ. ઓકે, -1 પાસે વેલ્યુ ઉપાડીને આમાં મૂકી દો, -1 ઉપાડીને આમાં મૂકો, -1 માઇનસ એટલે +1 1 -1 0 આ -1 ઉપાડીને આમાં મૂકો, -1 + 1 0 0 બંનેનો આન્સર સેમ છે, ધેટ મીન્સ કન્ટિન્યુઅસ છે. f -1 પાસે કન્ટિન્યુઅસ છે, 0 પાસે ડિસકન્ટિન્યુઅસ છે. આગળ વધો, g માટેનો વહીવટ કરો. g માટે આ જ વસ્તુ આવી રીતે ટ્રાન્સફર કરવું. 1 થી ઓછું છે, હવે મોડ્યુલસ ની અંદરનો ભાગ 0 છે, 0 પાસે સ્પ્લિટ થશે. x ની વેલ્યુ 0 થી ઓછી તો મોડ્યુલસ ઓપન થશે માઇનસ સાઇન સાથે, -x +1. એનાથી વધારે મતલબ 0 થી વધારે પણ 1 થી લેસ તો મોડ્યુલસ ઓપન થશે પોઝિટિવ સાઇન થી. અને નીચેનું ઓકે 2 પાસે હજી સ્પ્લિટ થાય છે નીચેનું, કેમ કે મોડ્યુલસ ની અંદરનો ભાગ જ્યાં હોય ત્યાં સ્પ્લિટ થાય. મોડ્યુલસ ની અંદરનો ભાગ છે 2 તો હજી ઈ 2 પાસે સ્પ્લિટ થશે. સાંભળજો, મોડ્યુલસ ની અંદરનો ભાગ 2 છે, હવે 2 થી લેસ એટલે સમજવું પડશે તમારે, 1 થી વધારે 2 થી લેસ તો મોડ્યુલસ ઓપન થશે માઇનસ સાઇન સાથે. ઓલરેડી એક માઇનસ છે, માઇનસ થી ઓપન થાય, ધેટ મીન્સ x -2. નેક્સ્ટ, મોડ્યુલસ ની અંદરનો ભાગ પોઝિટિવ મતલબ x ગ્રેટર ધેન 2 ઇક્વલ્સ ટુ કરી શકાય. ઇક્વલ્સ ટુ ઉપર કરો નીચે કરો, નો પ્રોબ્લેમ, યુ કેન. તો મોડ્યુલસ ઓપન થશે પોઝિટિવ સાઇન થી, અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવશે, એટલે લખવાનું 2 - x. g ક્યાં સ્પ્લિટ થાય છે? સર g સ્પ્લિટ થાય છે 0 1 2. g માટે કામ કરીએ, 0 1 2. આઈ થિંક પિંક કલર દેખાય છે, નથી દેખાતો. ઓકે, હું કલર ચેન્જ કરી નાખું, ગ્રીન જ લઈ લઈએ. 0 1 અને 2, 0 1 અને 2. હવે કન્ટિન્યુટી ચેક કરવીશ મારે. 0 પાસે કન્ટિન્યુટી ચેક કરો, 0 ઉપાડીને આમાં મૂકી દો 1, 0 ઉપાડીને આમાં મૂકી દો 1, બંને પાસે આન્સર સેમ છે, કન્ટિન્યુઅસ છે. 1 ઉપાડીને આમાં મૂકી દો, 1 આમાં ઉપાડીને મૂકી દો, 1 + 1 2, 1 ઉપાડીને આમાં મૂકી દો, -1. અલગ અલગ આન્સર આવ્યા,
ધેટ મીન્સ ડિસકન્ટિન્યુઅસ છે. 2 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો 0, 2 ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો 0, ધેટ મીન્સ કન્ટિન્યુઅસ છે. ડન. f પ્લસ જી ક્યાં કન્ટિન્યુઅસ હશે? જ્યાં f કન્ટિન્યુઅસ હશે g પણ કન્ટિન્યુઅસ હશે. જ્યાં f ડિસકન્ટિન્યુઅસ g ડિસકન્ટિન્યુઅસ, where f plus g is discontinuous. 0 પાસે f ડિસકન્ટિન્યુઅસ, f ભલે કન્ટિન્યુઅસ હોય, f plus g 0 પાસે ડિસકન્ટિન્યુઅસ. I repeat, એક ડિસકન્ટિન્યુઅસ એક કન્ટિન્યુઅસ નું એડિશન ડિસકન્ટિન્યુઅસ થાય. કેમ કે આપણે સ્પેશિયલ એબિલિટી શેમાં ચેક કરી? પ્રોડક્ટમાં. એડિશનમાં તો ચેક જ નથી કર્યું, એડિશનમાં એવું છે જ નહીં. જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ હું આપું છું, એક હાજો માણસ એક ગાંડો માણસ, તો એ પ્રોડક્ટમાં જ ફેસિલિટી અવેલેબલ છે અને એમાંય પાછી કન્ડિશન અપ્લાય. ઇફ લિમિટ એક્સટેન્ડ્સ ટુ a f of x is 0 તો જ કન્ટિન્યુઅસ બને. અધરવાઇઝ બેમાંથી એક ડિસકન્ટિન્યુઅસ, આખું ડિસકન્ટિન્યુઅસ. I repeat, f is discontinuous at 0. 0 પાસે ડિસકન્ટિન્યુઅસ છે તો બંનેનું એડિશન પણ ડિસકન્ટિન્યુઅસ જ થાય. એટલે f plus g is discontinuous at 0 and 1. કેમ કે 1 પાસે g ડિસકન્ટિન્યુઅસ છે. હવે મને કયો f plus g ક્યાં ક્યાં કન્ટિન્યુઅસ છે? 0 અને 1 ને બાદ કરતા બધા કન્ટિન્યુઅસ છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. I repeat, f discontinuous at 0, g is discontinuous at 1, therefore f plus g is discontinuous at 0 as well as 1. That means f plus g continues on r minus 0 and 1. કોઈ ડાઉટ? એમાં શું આપ્યો છે તમને આન્સર? ના 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 ના, 0 આગળ કન્ટિન્યુઅસ નો થાય. 0 આગળ કન્ટિન્યુઅસ નો થાય. યસ, 10મો ક્વેશ્ચન. હા, 10મો ક્વેશ્ચન આપો. ચાલો, ક્વેશ્ચન નંબર 10. x minus b, x minus b પછી કાઈ ન સમજાતું. ફરી વખત બોલો. f of x equals to ax minus b x less than or equals to 1. f of x પૂરો થઈ ગયો. ઓકે ઓકે ઓકે, 3x હું સમજો gx. ઓકે, 3x પછી 1 less than x less than 2 પછી b minus a x greater than or equal to 2. અને કન્ટિન્યુઅસ હશે 1 ને 2 પાસે. એમાં પ્રૂવ કરવાનું કે x બરાબર કન્ટિન્યુઅસ છે અને x બરાબર ડિસકન્ટિન્યુઅસ છે. પછી કીધું નહીં શકે. પછી હું કીધું છે? and the loss of the point a comma b is a straight line excluding the point where a cross the line y equals to 3.
ઓકે, એ લોકસ વાળો જે પોઈન્ટ છે ને એ આપણે 2D માં આવશે, એટલે હાલ પૂરતું એ બાકી રાખવો. શબ્દ આવે છે લોકસ ઓફ પોઈન્ટ, તો આ બધું કવર થશે 2D ની અંદર, તો હાલ પૂરતું બાકી રાખો. બાકીનું કન્ટિન્યુઅસ વાળું તો પ્રૂવ થઈ ગયું ને? ઓકે, ડન. ખોટો ક્વેશ્ચન લખાયો તો આખો ક્વેશ્ચન કીધો હતો કે સાહેબ લોકસ વાળું નથી સમજાતું. જે મેઇન પ્રોબ્લેમ હોય તમને સમજતા, તમે આખો ક્વેશ્ચન મારી પાસે લખાયો, એક તો 3x² ને bx² ને હું બોલતા હોય કોને ખબર. પછી છેલ્લે આવ્યું લોકસ વાળું, સાહેબ લોકસ વાળું નથી સમજાતું, તો ખાલી ડાયરેક્ટ એમ કીધું કે સર 10મા ક્વેશ્ચનમાં લોકસ વાળું નથી સમજાતું, તો હું ડાયરેક્ટ કહી દેત કે લોકસ વાળું હજી બાકી છે. ધેટ્સ ઇટ. ઓકે, ચાલો નેક્સ્ટ. છે કઈ ડાઉટ હવે? ક્લિયર બધું? હલો, ઓકે. તો આપણે એકાદો ક્વેશ્ચન પેલો ગાંડા હાજા વાળો કરી નાખીએ, એટલે તમને એવું લાગે નહીં કે કરાયું નહીં. મને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આપવાના છે. આઈ રિપીટ, મને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આપવાના છે. કેટલા ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હશે? કાઉન્ટ કરીને મને આન્સર આપો જલ્દી, ફટાફટ. એકો એક વસ્તુ યાદ રાખજો, ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કેટલા થાય? લોજિક સાવ સિમ્પલ છે, સમજતા રહેજો. કેટલા આવે છે? પેલા કાઉન્ટ કરો, પછી આપણે આન્સર વેરીફાઈ કરીએ. પેલા એકવાર કાઉન્ટ કરો તમે બધા. યસ, મોડાસા સેન્ટર. કેટલો આન્સર આવ્યો? 5 8. ઓકે, 8. બીજો કોઈ? સમજીએ, ચાલો બોર્ડ ઉપર. મારે x/2 છે. પહેલા તો મને એ ખ્યાલ હોવો જોઈએ કે મોડ્યુલસ ની અંદર જે વેલ્યુ છે, સોરી બોક્સ ની અંદર જે વેલ્યુ છે એ ક્યાં ક્યાં ઇન્ટીજર થાય. તો x આમાં છે, x/2 આમાં થઈ જશે. હવે આની અંદર કેટલા ઇન્ટીજર આવે સમજો. આની અંદર ઇન્ટીજર આવે છે -1 0 1 2 3 4 5 6. આ બધા પોઈન્ટ પાસે x/2 ઇન્ટીજર બને છે. હવે x/2 જ્યાં ઇન્ટીજર બને, એટ ધેટ પોઈન્ટ એની સાથે કોઈ હારો માણસ છે? તો કે હા છે, ઈ છે x-1. હવે માનો કે તમે અહીંયાથી આ 2 ને ઉપાડ્યો, એ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કર્યું, ઇન્ટીજર બન્યો? હા. કેટલો ઇન્ટીજર બન્યો? 1. એ 1 બને છે. હા હા, બોલો બોલો. શું કહે છો? હાલો, અવાજ નથી આવતો તારો. 7 point આવશે. કેમ 7 પોઈન્ટ આવશે? 1 પાસે તો f આગળનું ઇન્ટીજર કન્ટિન્યુઅસ થાય.
1 પાસે આગળનું કન્ટિન્યુઅસ થાય છે. Zero થાય છે એટલે ઓલું continuous થઈ જાય. પણ તમે સાંભળો તો ખરા, વેલ્યુ ઉપાડીને મૂકો અને અંદર વાળો ઇન્ટીજર બને છે કે નહીં એ તો જુઓ. આ 0 ક્યાં થાય એમ છે? One પાસે. 1 પાસે. 1 પાસે આ પોતે કેવું છે? x/2 કેવું છે? ઇન્ટીજર નથી. ઇન્ટીજર નથી. તો 1 પાસે ઓલરેડી કન્ટિન્યુઅસ જ છે. કેમ કે આ કન્ટિન્યુઅસ બોક્સ ક્યાં ડિસકન્ટિન્યુઅસ થાય? જ્યાં ઇન્ટીજર બને ત્યાં. 1 પાસે તો ઇન્ટીજર જ નથી બનતું એટલે ઓલરેડી કન્ટિન્યુઅસ જ છે. તમને સમજાવવું જોવે આ વેલ્યુ x ની નથી. ઈ x/2 ની વેલ્યુ છે. તમે સાંભળજો, x ની વેલ્યુ આ નથી. હલો, તમારે આના ઉપરથી x ની વેલ્યુ કાઉન્ટ કરવાની છે. હવે આની ઉપરથી x ની વેલ્યુ કાઉન્ટ કરીને આપો મને. -2 0 2 4 6 8 10 12. હવે આમાંથી એકાદી વેલ્યુ ઉપાડીને મૂકી દો. હવે જો આમાં ઈ ઇન્ટીજર બનતો હોય અને આ જ પોઈન્ટ છે, x ની વેલ્યુ તમે મેચ કરો તો ઇન્ટીજર થાય એવી શક્યતા. અહીંયા ઇન્ટીજર થાય, આ બધા પોઈન્ટ પાસે આ ઇન્ટીજર થશે x/2. એટલે x ની વેલ્યુ આ છે. ઈ જ x ની વેલ્યુ પાસે બાજુવાળો 0 થાય છે? નથી થતો. ધેટ મીન્સ આ બધા ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. મિસ્ટેક ન થાય. અહીંયા 1 છે, અહીંયા 1 છે. સર મેચ થઈ ગયું. આ ડિસકન્ટિન્યુટી આપે નહીં. સમજો, આ 1 2 3 એ બધા x/2 ના આન્સર છે. તમારે પહેલા તો x/2 ને x માં ટ્રાન્સફર કરો. પ્રોસેસ આમ જ કરવી પડશે. જો પહેલા x લખ્યું, x માંથી જવાનું x/2 માં, x/2 ના ઇન્ટીજર લખવાના, x/2 ના ઇન્ટીજર ને પાછું x માં ફેરવવાનું. અને આ x ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરતા જવાના, આમાં સબસ્ટિટ્યુટ કરતા જવાના. આ બધા x માટે અંદરનો ઇન્ટીજર બનશે. બહાર વાળો નોન ઝીરો છે તો બધા ડિસકન્ટિન્યુઅસ. ધેટ મીન્સ ફાઇનલ આન્સર ઇઝ 8. 8 ઇઝ કરેક્ટ. કોઈ ડાઉટ હોય તો પૂછો. પણ જો હું આ જ ક્વેશ્ચનમાં થોડોક ટ્વિસ્ટ કરું, અહીંયા હું x કરી દઉં તો ઇન્ટીજર કોણ કોણ આવશે? તો પછી i નીકળી જશે. અને તો પછી ઇન્ટીજર કોણ કોણ આવશે? -3 -2 -1 0 1 2 3 અપ ટુ 12. હવે જેવો તમે 1 કન્સિડર કર્યો અહીંયા એટલે ઇન્ટીજર બન્યો. ઈ જ ઇન્ટીજર પાછો બાજુવાળો 0 કરે છે. મતલબ આખું પ્રોડક્ટ હવે થઈ ગયું કન્ટિન્યુઅસ. તો હવે તમારે આ 1 કાઉન્ટ નથી કરવાનો. અને હવે પોઈન્ટ ફાઇન્ડ કરો કેટલા થાય. 1 થી 12 એટલે 12 13 14 15 16. 16 માંથી 1 ગયો. Your final answer is 15. Number of discontinuity point is 15. કોઈને ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? આની પહેલાના ક્વેશ્ચનમાં અમે શું કામ 1 ને કાઉન્ટ ન કર્યો કન્ટિન્યુટીમાં? સમજાય છે? બીકોઝ ઓફ કે ઈ 1 પાસે ઇન્ટીજર જનરેટ જ નથી થતો. અને બાજુવાળો આ છે x-1, ઈ 1 પાસે 0 થાય છે. તો 1 તો ડિસકન્ટિન્યુટી હું કાઉન્ટ જ નહોતો કરતો. હું કાઉન્ટ કરતો તો 0 2 4 6 8 એવા બધા 2 2 ના મલ્ટીપલ. હજી કોઈ ડાઉટ હોય પૂછવામાં. ક્લિયર છે? એક ક્વેશ્ચન હજી કરીએ એટલે તમારું કન્ફ્યુઝન ક્લિયર થાય.
કેટલા ડિસકન્ટિન્યુટી પોઈન્ટ છે? ક્વેશ્ચન બહુ સારો છે, સમજજો, એકો એક વસ્તુ કાઉન્ટ કરજો. જેટલી ઉતાવળ કરશો એટલા હેરાન થશો, યાદ રાખજો. જલ્દી જલ્દી. સેમ એક જ લોજિક ઉપર ક્વેશ્ચન ચાલે છે. બોક્સની અંદરની વેલ્યુ જ્યાં ઇન્ટીજર થાય એ બધા પોઈન્ટ પાસે ડિસકન્ટિન્યુટી આવશે. હવે તમારી સમજવું પડશે કે ક્યારે ક્યારે આવું થાય છે. યસ, જુનાગઢ સેન્ટર આન્સર. કેટલો આન્સર આવશે? 4. ઓકે, જુનાગઢ સેન્ટર આન્સર આપે છે 4. બીજું કોઈ અલગ ઓપ્શન? ઓકે, ચાલો, મોરબી સેન્ટર વાળા 6. બબ્બે નો ગેપ ચાલે છે, કોઈને લખાવવું હોય તો 5. લે, મોડાસા વાળાએ ઓછું કર્યું થોડું, હાલો 5. ફાળો લખાવતા એવું લાગે હો, આપણા તરફથી 5 લખજો. એક ઓપ્શન બાકી છે, જલ્દી. પોરબંદર વાળા આપતા નથી આન્સર. સર 6. 6 આવી ગયો, 6 તો આવી ગયો. ઠીક, અમરેલી વાળા લખાવા ગયા ફાળો, પાછો ખેંચી લીધો. લખાવો લખાવો. 6. ઓકે, ચાલો, આવી ગયો. ઈડર વાળાએ શું કીધું? 5. ઓકે, પોરબંદર વાળા પાસે આન્સર આવ્યો નથી હજી. 4 કે 5? 5. નડિયાદ વાળા 5. ઓકે, પોરબંદર વાળા 4, 5. હાલો, જે રાખો એ, કે અમારે શું ફેર પડે. ઓકે, સુરત વાળા 6 કે છે. પછી ચાલો, કાઈ નહીં, હવે આપણે કાઉન્ટ કરીએ. ભાવનગર વાળા શું કહે છે સમજીએ. લેટ્સ સી. સૌથી પહેલા 3 sin x, મને ખ્યાલ છે આમ છે. ઓકે, I know sin x lies in between -1 and 1. So obviously 3 sin x lies in between -3 થી 3. 3 sin x ઇન્ટીજર થાય એવા પોઈન્ટ કાઉન્ટ કરવાના, સાંભળજો. -3, -2, -1, 0, 1, 2, 3. આને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નો કહેવાય. વાતો સમજાવું છું તમને કે આને ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નો કહેવાય. because this is 3 sin x. એના ઉપરથી મારે રિવર્સમાં જવાનું, એના ઉપરથી મારે x મેળવવાનો. એકો એક વસ્તુ સાંભળજો, લખવાની ઉતાવળ ન કરતા સાંભળજો, કેમ કે મારો આન્સર દૂર દૂર સુધી આની નજીકમાં નહીં આવે. જોજો, સાંભળજો હું બોલું છું.
ઘણો બધો દૂર દૂર સુધી આન્સર આવશે, આની ક્યાંય નજીક નહીં હોય. સાંભળજો હવે. sin 3x સોરી 3 sin x નો આન્સર છે પહેલા તો -3, એટલે sin x નો આન્સર આવશે -1, એટલે sin x નો આન્સર આવશે -2/3. sin x નો આન્સર આવશે -1/3. sin x નો આન્સર આવશે 0. sin x નો આન્સર આવશે 1/3. sin x નો આન્સર આવશે 2/3. sin x નો આન્સર આવશે 1. હજી સાંભળજો, હજી ધીસ ઇઝ નોટ ફાઇનલ આન્સર. એના ઉપરથી x મેળવવાના. હવે ઈ હેરાન કરશે તમને. સાંભળજો. આ યુનિટ સર્કલ, હું પહેલા તો એક યુનિટ સર્કલ કાઉન્ટ કરું, કેમ કે મારી પાસે બે સર્કલ આપ્યા છે, -2π થી 0 અને 0 થી 2π. સર યસ, 12 પેલા સાંભળ તો ખરા. હવે મને બહુ ઉતાવળ કરે છો. 12 આવે, 15 આવે, જે આવે ઈ. હવે સાંભળો પેલા શાંતિથી. હવે ભૂલવાડી દીધું એને, શું કરતા થાય ઈ. હું આગળ અહીંયા sin x, આને ભૂલી જાવ. હવે sin x નો આન્સર -1. -2π થી 0 ની અંદર માઇનસ વેલ્યુ આવે, મતલબ આખા સર્કલ ની અંદર sin નો આન્સર માઇનસ આવે એવી એક જ શક્યતા છે અહીંયા. -2π થી 0 ની અંદર એક જ વેલ્યુ છે, નામ છે એનું -π/2. -π/2 પાસે 0 આવશે. હા, જો દરેકના આન્સર મળ્યા જ તે એવું જરૂરી નથી. જેમ કે મારી પાસે -π/2 મળી ગયો, પછી અમુકમાં નહીં મળે, પણ મને ઈ ખ્યાલ આવી જાય છે કે કાંઈક તો મળે છે અને મારે નંબર જ જોતા છે, એટલે એક અહીંયા મળશે. 0 થી 2π ની વચ્ચે એક મળશે, નામ છે એનું 3π/2. એટલે આના ઉપરથી 2x મળશે. હું કાઉન્ટ જ કરું છું, મારે x જ જોતા છે. એટલે -2π/3 સાંભળજો. -2π/3 આખા સર્કલમાં ક્યાં ક્યાં બની શકે? સર એક તો અહીંયા ક્યાંક બનશે અને એક અહીંયા ક્યાંક બનશે. બનશે જ, 100% બનશે. -2π/3 બનશે, કેમ કે થર્ડ ક્વોડ્રન્ટ ની અંદર માઇનસ, ફોર્થ ક્વોડ્રન્ટ ની અંદર માઇનસ. આ વાત કરું છું હું -2π થી 0 સર્કલની. હવે 0 થી 2π સર્કલમાં ફરી વખત એક અહીંયા આવશે. આવશે સર, કેમ કે થર્ડ ક્વોડ્રન્ટમાં પાછું એક આવશે, ફોર્થ ક્વોડ્રન્ટમાં પાછું એક આવશે, મતલબ એના પોઈન્ટ મળી ગયા 4. કોઈ ડાઉટ હોય તો પૂછો. આઈ રિપીટ, -2π થી 0, -2π થી 0 મને 2 પોઈન્ટ મળશે, એક થર્ડ ક્વોડ્રન્ટમાં, એક ફોર્થ ક્વોડ્રન્ટમાં. 0 થી 2π બીજા મને 2 પોઈન્ટ મળશે. કયા મળશે આઈ ડોન્ટ નો, પણ મળશે, 100% મળશે, ફિક્સ. એટલે 4 પોઈન્ટ. હવે હું બહુ એક્સપ્લેન નથી કરતો, સીધે સીધું ઠપકારું જ છું 4, કેમ કે પછી કેટલું બોલ કરવું. એક તો એટલું સમજાવવું જોઈએ કે -2π/3 માટે 2 પોઈન્ટ મળે તો -1/3 પાસે તે અહીંયા કંઈક ઉપર મળશે, પણ મળશે ફિક્સ. 0 માટે ઉતાવળ ન કરતા, કેમ કે એક્સક્લુડ કરેલા છે. -2π થી 0, પાછો 0 ક્લોઝ છે, 0 ક્લોઝ છે, 0 એક જ વાર કાઉન્ટ કરવાનો, એટલે 0 એક આવશે, એક આ બાજુ -π આવશે, આ બાજુ π આવશે અને એક 0 આવશે, મતલબ એના પોઈન્ટ 3 જ મળશે. સંકેત કેમ છું? કેલ્ક્યુલેશન વિખાવા મળ્યું? કાંઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન રાખ. 1/3 કન્ફર્મ કરો, એનાય 4 જ મળશે, 2/3 એનાય 4 જ મળશે.
કેમ કે હું પાછું સમજાવું 1/3 એટલે કાં તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય કાં તો ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય. સાંભળજો -2π થી 0 માં 2 પોઈન્ટ મળશે. 0 થી 2π માં પાછા 2 પોઈન્ટ મળશે એટલે 4 અને કોપી પેસ્ટ 2/3 માં 4. હવે sin 1 થાય એવું sin 1 થશે સર π/2 અને -3π/2 તો એના મળશે 2. કાઉન્ટ કરો તો કેટલા થયા? 4 ને કેટલા થયા? 23 યસ 0 વાળા exclude થઈને આગળ x છે. 0 વાળા એક્સક્લુડ થાય છે. હવે સાંભળજો 0 વાળા એક્સક્લુડ થાય છે એમાં આ એક જ 0 જે છે ને આ ત્રણ માંથી જોજો 0 કોણ કરે છે? એક 0 એક પાઈ અને એક -π. 0 વાળો 0 કરશે એટલે આ 23 માંથી એક માઇનસ કરવાનો એટલે ફાઇનલ આન્સર હવે આવી ગયો 22. કેમ કે 0 વાળા બધા 0 નથી કરતા. પાઈ સબસ્ટિટ્યુટ કરો તો અંદર 0 બને. 12 વાળો 0 થોડો છે, 12 વાળો પાઈ છે. હેલો, Yes. આ જો મિસકોન્સેપ્ટ યુઝ થાય છે કે 0 વાળા બધા 12 તો 0 કરે, 12 બધા થોડા 0 કરે. 0 એક જ 0 કરે, પાઈ થોડો 0 કરે. અંદર તો પાછો sin પાઈ 0 કરે. અંદરનો ગાંડો 12 વાળો હાજો, પણ હાજા પાસે કેપેસિટી છે જ નહીં. 0 પાસે એક પાસે જ કેપેસિટી છે. ભાવનગર વાળા કહેશે 22 જવાબ આવે. જે દૂર દૂર સુધી મેચ નથી થતું. ક્વેશ્ચન સમજજો, આવું પૂછાશે. સિમ્પલ એક જ કોન્સેપ્ટ ઉપર હાલે છે કે અંદર વાળો જ્યાં ઇન્ટીજર થાય ત્યાં ડિસકન્ટિન્યુટી જનરેટ થાય. પણ તમે રીતસરના અંદર વાળા ઇન્ટીજર કરો ને ધબધબાટી બોલાઈ જો 1 2 3 4 5 6 7 0 વાળો 0 કેન્સલ 6. એલા ભાઈ આમ થોડું હોય. સમજાય છે ને? એટલું સિમ્પલ વસ્તુ થોડી પૂછાતી હોય. તો તમને શું લાગે જે બધા 99 નો આવે? હે, થોડુંક તો મગજ વાપરવાનું કે નહીં. અને ઈ આવું કરે એમાં જ હેરાન થઈએ છે આપણે. તમે જોવો જ ખરા 2 ને 4 ને 4 ને 3 ને ઈ 3 આવે એમાં એક તો પાછો કેપેસિટી વાળો હોય, સ્પેશિયલ કેપેસિટી વાળો. જે 12 વાળો 0 કરે છે એટલે અંદર વાળા 0 તો આખું પાછું કન્ટિન્યુઅસ બને. આ લોજિક અહીંયા યાદ આવવું જોઈએ. અધરવાઇઝ 23 બધું પ્રોસેસ પ્રોપર કરીને જવાબ ઠપકારશો 23 જે પણ ખોટો છે. વિચારો 3 કલાકમાં આવો આઈડિયા આવવો જોવે. શું લાગે છે મને? 6 ટીક કરીને વહી આવશું આપણે. હા પાડો, હા પાડો, હા પાડો. હા એમ આ જ શીખવાનું છે. જે તમને આ જ શીખવાડે છે કે કેટલું પેશન્સ છે તમારામાં. જો કોન્સેપ્ટ પ્રોપર ન સમજ્યા, એવું સમજ્યા કે આ જ્યાં ઇન્ટીજર બને, આ ઇન્ટીજર બન્યા, ઈ જ્યાં જ્યાં ઇન્ટીજર બન્યા ઈ પોઈન્ટ નથી. ધીસ ઇઝ 3 sin x. 3 sin x નો આન્સર -3. sin x નો આન્સર તો સમથિંગ એલ્સ. sin x નો આન્સર છે -1. તો sin x નો આન્સર -1 that doesn't mean ઈ એક જ પોઈન્ટ છે. કેમ કે સાઇન પિરિયોડિક ફંક્શન છે એટલે જેમ જેમ તમે x બદલાવતા જાવ ને એમ સાઇન નો આન્સર -1 આવતો જાય. તમને સમજાય છે? ક્વેશ્ચન મેં ઈઝી પૂછો છે. ઈઝી ઇન ધ સેન્સ કે મેં એંગલ x જ રાખ્યો. ત્યાં એંગલ હું 2x આપીશ તો તમારે આ x ની કન્ડિશન છે ને, હવે તમારે 2x ની કન્ડિશન સમજવાની. સાંભળજો, પેલા તો લખો ને શાંતિથી, પછી હું થોડોક ટ્વિસ્ટ કરું.
કેમ કે ઘણો બધો સારો ક્વેશ્ચન કહેવાય. એટલે કન્ટિન્યુટી ની પ્રિપરેશન કરતા હોય ને તો આવા ટાઈપના ક્વેશ્ચનને 100% રિવાઇઝ કરવાનો. આખો ક્વેશ્ચન શાંતિથી વ્યવસ્થિત સમજો. કેમ પણ ભૂગા કાઢ નાખ્યા. કેમ છે પણ મગજ ખોલી જાય છે. મહેનત કરવા વાળા છે એને તો આવડી જ જાય. થોડોક હેવી ડોઝ થઈ ગયો. હોમવર્કમાં શું આપ્યું? પીવાય કે ખાઈ ગયું? ડન? હલો. ઓકે. થોડોક ભૂલમાં અઘરો ક્વેશ્ચન થઈ ગયો એવું ન લાગ્યું? કાંઈ વાંધો નહીં, પણ થઈ ગયું ને, ટૂંકમાં આવડશે ને. ચાલો તો હવે મારે જે ટ્વિસ્ટ કેવો હતો એ સમજીએ. ટ્વિસ્ટ મારે કંઈક આવો કેવો હતો કે જો ક્વેશ્ચન માનો કે તમને આવો પૂછાય તો આ પણ કાઉન્ટ કરતા આવડવું જોવે. મેં થોડુંક એડ કર્યું. ખાલી સાઇન એક્સ ની જગ્યાએ 2x કરી નાખ્યો. આપો તો આન્સર કેટલો થાય? તો હું હવે શરદીની દવા લેવા જવી પડશે. ફૂલ વધી ગઈ છે. લેવાનો જ છે ને, કોને કીધું નથી? તો ગમે ત્યાં હોય.
35 સર 35. Yes, 35. Yes, બીજું કઈ? બધાને 35 આવ્યો? એમ નો હાલે. અલગ અલગ આન્સર આપો. લે 4 ઓપ્શન બનશે કેમ તમારે? જલ્દી. ચાલો બોર્ડ ઉપર ધ્યાન આપો. 2x belongs to -2 pi to 3 pi. સમજો. સાઇન ની વેલ્યુ અગેન -3 થી 3 એટલે આપણે જે લખ્યું હતું એ જ કોપી પેસ્ટ આવશે. -3 -2 -1 0 1 2 3. તો અગેન ઓલું જૂનું છાપી દેવાનું ને આપણે તો કે સાઇન 1 મિનિટ. વેઇટ. sin 2x હા sin 2x -1 sin 2x -2/3 -1/3 0 1/3 2/3 અને 1. આની માટે જે પણ વેલ્યુ મળશે એ બધી વેલ્યુ મળવાની છે 2x ની, અને એ 2x ની વેલ્યુ મળે એને બાય 2 કરશો એટલે આન્સર આવશે. બરાબર છે? સમજીએ. -1 ક્યારે થાય? -2 પાઈ થી 3 પાઈ ની વચ્ચે એટલે -2 પાઈ થી 0 0 થી 2 પાઈ અને 2 પાઈ થી પાછું એક 0 પાછું એક સર્કલ એટલે અડધું અને 2 આખા પૂરા એટલે 2.5 સર્કલ કમ્પ્લીટ કરવાના છે મારે. -2 પાઈ થી 0 ની અંદર -1 એક તો નીચે બનશે, આખું સર્કલ કમ્પ્લીટ કરો એટલે બીજું એટલે 2 બનશે. પછી -2/3 -2/3 ક્યારે બનશે ખબર? એક થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ, 2 આખું સર્કલ કમ્પ્લીટ કરો, બીજા 2 એટલે 4. આ 4. 0 ક્યારે બનશે? -2 પાઈ એ બનશે, -2 પાઈ -પાઈ 0 2 પાઈ અને 3 પાઈ ડન 5. એની અંદર 0 વાળો અત્યારથી જ ના પાડી દઉં એટલે 4. 0 નો જ લેવાય ને. હજી કહું છું આ જેટલા નંબર છે બધાને ડિવાઇડેડ બાય 2 કરવા પડશે, કેમ કે ઈ જ મને x આપશે. પણ 0/2 કરશો તો 0 જ મળશે, કઈ પ્રોબ્લેમ નથી. બાકીના કોઈ પણ 0 નહીં કરે કેમ કે બહારની સાઈડ x જ છે એટલે. 1/3 કરશો, 1/3 માં થોડુંક ધ્યાન આપજો, 1/3 માં થોડાક ડખા થશે. ઉપર 2 2 2 એટલે 6 અહીંયા 6 અને 1 ક્યાં થશે? π/2 અને -3 π/2 અને હજી એક સર્કલમાં કમ્પ્લીટ કરશો એટલે 5 π/2 એટલે 3 આવશે. નાવ કાઉન્ટ કરો કેટલા થશે? 30. યસ, સો 30 ઇઝ માય ફાઇનલ આન્સર. 35 તો નો આવે, ઇટ ઇઝ 30. ખબર પડે છે તમને? કન્ફ્યુઝન ઘણા બધા છે. હજી ટૂંકમાં આવા ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારે બહુ બધી કરવી પડશે, ત્યારે જઈને ભેગું થાય એવું લાગે છે. 29 જ થાય છે. લે એડિશન એક ખોટું 29 જ થાય. એમ નહીં પણ કરો ને આ પછી 4 પછી 6 આ ના ટૂંકમાં એને 5 કાઉન્ટ કર્યો 30 વાળા. ઠીક, હવે એડિશન એ શીખવું પડશે મારે. ટૂંકમાં જે થાય એડિશન કરી નાખવાનું હવે હાથે, આટલું તો આવડે ને. હે ક્લિયર?
સર 0 વાળું સમજાવો. 0 વાળું સમજાવો. હું 0 વાળું સમજાવો? આ 0 છે એ 0 ક્યારે ક્યારે બનશે એ સમજો ને, પણ એટલે હાથે સમજાઈ જશે. મારે 6 વાળું. જો સાંભળો સાંભળો, -2 પાઈ, -પાઈ, 0 પાઈ, 2 પાઈ અને હજી એક આવ્યું 3 પાઈ. 3 પાઈ. યસ 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 યસ, વાત તો સાચી જ તારી. આ કાઉન્ટ કેન્સલ. 1 2 3 4 ને 5, તો હજી 5 વધ્યા. મતલબ આપણે કાઉન્ટિંગમાં લોચો માર્યો. અહીંયા +1 જ આવશે અને 29 નહીં આવે, 30 જ આવશે. કરેક્ટ છે, 30 જ આવશે. જો લોચા કરશો, એકાદામાં ઉતાવળ કરી એટલે ખોટા જ આન્સર આવશે, યાદ રાખજો. આવા ટાઈપમાં આવું જ થાય. આ મેન્યુઅલી થોડું ગણવું પડશે. મેં થોડુંક હવામાં ગણ્યું, એમાં ભૂલ થઈ. બરાબર, મેથ્સમાં આવું છે જ તે. મેં તમને પહેલાય કીધું કે તમે મિસ્ટેક કરો એવું નહીં. હું ઉતાવળ કરીશ તો હું મિસ્ટેક જ કરીશ. એટલે તમારી યાદ જ રાખવાનું કે હવામાં જેટલું કરો છો કોન્ફિડન્સ હારે કરજો. અને જો કોન્ફિડન્સ નથી તો મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરજો કે -2 પાઈ, -પાઈ, 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ. એટલે એ ટોટલ 6 થયા. મેં મેન્યુઅલી કાઉન્ટ કરવા ગયો, આમ હવામાં કર્યું 5 જ થયા મારે. ખબર નહીં હું મેં કર્યું છે, પણ વોટ એવર જે થયું એ. ડન? કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન, ઓકે. બસ તો આવું જ હતું હોમવર્કની અંદર. ઓલરેડી તમને લિમિટના જેટલા ફોર્મ કરાવ્યા છે એના જ આધારે ક્વેશ્ચન આવશે, એવા PYQ છે. શીટ તમને આજે આપી દેશે, એટલે એ શીટનું હોમવર્ક કરવાનું. ક્લિયર છે? અને 1-2 ક્વેશ્ચન હું આપું એટલે થોડીક પ્રેક્ટિસ તમારે થઈ જાય. નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ જ પૂછું છું. તો જો મેં ઇન્ટરવલ થોડાક અઘરા આપ્યા છે, જેથી કરીને તમે ડાયરેક્ટ કાઉન્ટ કરી ન શકો કે આની અંદર આ 1/2 થી 2 આવી જ જાહે. કેમ કે તમારે હવે ઓબ્ઝર્વ કરવું પડશે. અહીંયા π/4 છે તો સાઇન ની વેલ્યુ π/4 એટલે 1/√2 1/√2 કહેવાય 0.7071. અને તમારો જે આન્સર છે એ પાછો આની અંદર લાઈ કરે છે. ઇફ ઇટ ઇઝ તો પાછો લેવાનો, અધરવાઇઝ નહીં આવે. એટલે જો આવા ઇન્ટરવલ હશે તો પણ હેરાન થવું પડશે. એક તો હેરાન આમાં થવાનું જ છે, ઉપરથી ઇન્ટરવલ પાછા એવા આપ્યા એટલે વધારે પ્રોબ્લેમેટિક થશે. તો થોડુંક ધ્યાન આપવું પડશે. આવા ટાઈપના ક્વેશ્ચનની અંદર ડાયરેક્ટલી આન્સર નહીં આવે, વધારે હેરાન થવું પડશે થોડુંક. ક્લિયર છે? એટલે હોમવર્કની અંદર ક્વેશ્ચન અને શીટ.